અગત્યના સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં ઇન હાઉસ મેડિકલ સ્ટોરને લઈને આ મહત્વના સમાચાર છે। હોસ્પિટલની મેડિકલથી દવા ખરીદવા હવે ફરજિયાત નહીં। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પત્ર કરાયો છે। ઘણી વખત દર્દી જ્યારે જે હોસ્પિટલમાં જાય છે તેને જ અંદર એક મેડિકલ સ્ટોર હોય છે, જે ઇન હાઉસ મેડિકલ કહેવાય છે। તેમાં દવા ખરીદવા માટે ફરજ નહીં પાડી શકાય। મેડિકલ સ્ટોરની બહાર બોર્ડ લગાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે। આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવું બોર્ડ લગાવવું જ પડશે। તો ઘણી વખત ડોક્ટર્સ એવું સજેસ્ટ કરતા હોય છે કે હોસ્પિટલ એવું કહેતા હોય છે કે અહીંયા બહાર મેડિકલ સ્ટોર છે, ત્યાં તમે દવા ખરીદી શકશો, ત્યાં મળી જશે, પણ એના જ કારણે દવા મોંઘી પણ પડતી હોય છે કેટલાક દર્દીઓને। પરંતુ હવે આ ફરજિયાત નથી તેવું બોર્ડ લગાવવું જે છે તે નિયમ બનાવવામાં આવ્યો। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હોસ્પિટલની મનમાની પર રોક લગાવવા માટે આ પ્રકારનો નિર્ણય, પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ? ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરી દ્વારા આ પત્ર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ જે તે હોસ્પિટલની અંદર જ ચાલતી જે ઇનહાઉસ મેડિકલ સ્ટોર છે એ ઇનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી એ પ્રકારનો આગ્રહ રાખવામાં આવે છે। પરંતુ આ પત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવો કોઈ આદેશ નથી, આવા કોઈ નિયમો નથી। દર્દી કોઈ પણ જગ્યાએથી દવા ખરીદી શકે છે અને એટલા જ માટે આવી હોસ્પિટલોની અંદર જે ઇનહાઉસ મેડિકલ સ્ટોર આવેલા છે એમણે ફરજિયાત ત્યાં બોર્ડ લગાવવાના રહેશે કે અહીંયાથી દવા ખરીદવી ફરજિયાત નથી। એ પ્રકારના બોર્ડ પણ આ હોસ્પિટલોની બહાર અને જે મેડિકલ સ્ટોર ખાતે આવેલા છે ત્યાં લગાવવા પડશે। એ પ્રકારનો પત્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે। આભાર તમામ વિગતો માટે હિરેન।